નમસ્કાર દોસ્તો, હું રાજેશ એન્જિનિયર્સ રાજકોટથી વાત કરું છું. હવે આજે હું તમને એક એવી આટા ચક્કી બતાવું છું કે જેમાં પીસાઈ થઈ અને લોટ જે નીકળે ને એ લોટ ઠંડો નીકળે. એટલે એનો મતલબ એવો થયો કે જે ડાયરેક્ટ જેને પેકિંગ કરવું હોય ને 5 કિલો 10 કિલો 20 કિલો ની પેકિંગ કરીને લોકો વેચતા હોય ને એના માટે બેસ્ટ વસ્તુ છે. હવે હું તમને બતાવું, આમાં આપણે ઘઉં નાખીએ, બરાબર. અહીંયા આની પીસાઈ થઈ છે. પીસાઈ થઈ અને લોટ છે ને સાયક્લોનમાં જાય. સાયક્લોનમાંથી લોટ ફરીને ઠંડો કરીને અહીંયાથી લોટ બહાર નીકળે, બરાબર. અને બીજું કે આમાં ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, અનાજ કોઈ પણ દળાઈ જશે. અને બીજું કે એના કરતા વિશેષ વસ્તુ એવી છે કે ખાંડ પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. ખાંડ જે દળતા હોય લોકો, બરાબર, ઘણી જગ્યાએ ચોકલેટમાં ના એ બધી વસ્તુમાં જે ખાંડનો ઉપયોગ થતો હોય, તો એના માટે પણ આનું બેસ્ટ રિઝલ્ટ છે. અને હું તમને આનો ડેમો કરીને પણ બતાવું છું. અત્યારે ઘઉં છે, આપણે ઘઉં નાખીને હું તમને લાઈવ ડિસાઈ કરીને પણ આની બતાવું છું. અને બીજું કે આ મશીનમાં સીઓડી થઈ શકશે. અને આનું પ્રોડક્શન છે 100 કિલો આસપાસ, 90 થી 100 કિલો એક કલાકે. કોઈ પણ અનાજ હોય કે ગમે વસ્તુ હોય, 90 થી 100 કિલો એક કલાકે નીકળશે. અને સીઓડી થઈ શકશે. 10,000 રૂપિયા અમારા કંપની એકાઉન્ટમાં નાખીને કોઈ પણ જગ્યાએ મશીન મંગાવવું હોય તો મંગાવી શકો છો. બાકીનું પેમેન્ટ જે છે મશીન તમારે ત્યાં પહોંચી જશે ત્યારે પેમેન્ટ આપવાનું રહેશે. હવે જો અત્યારે મેં આમાં ઘઉં નાખ્યા છે, મશીન ચાલુ છે, બરાબર. અહીંયા પીસાઈ થાય છે. હવે જો હું તમને એનો લોટ પણ બતાવું, તમે જોઈ શકો છો.